નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહૂણમ. 10 લક્ષણ મહાપર્વમાં આજે ચોથા દિવસે ઉત્તમ શૌચ ધર્મ ઉપર આપણે સ્વાધ્યાય કરીશું. ક્રોધ કસાયના અભાવમાં ઉત્તમ ક્ષમા ધર્મ પ્રગટ થતો જોવામાં આવે છે. માન કસાયના અભાવમાં ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થતો જોવામાં આવે છે. માયા કસાયના અભાવમાં ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ થતો જોવામાં આવે છે. અને લોભ કસાયના અભાવમાં ઉત્તમ શૌચ ધર્મ અહીંયા આગળ પ્રગટ થતો જોવામાં આવે છે. શૌચ ધર્મ શબ્દનો અર્થ શું છે? શૌચનો અર્થ થાય છે પવિત્રતા. આત્મા સ્વયં પોતે શૌચ સ્વભાવી છે. તેનું જે અવલંબન લેતા અહીંયા લોભ કસાયનો જે અભાવ થાય અને જે વિતરાગ ભાવ પ્રગટ થાય તેને અહીંયા આગળ સર્વજ્ઞ ભગવાન ઉત્તમ શૌચ ધર્મ કહે છે. બહુ સમજવા જેવી વાત છે. જગતની અંદર પવિત્ર થવા માટે ન જાણે આ જીવ કેટલા પ્રકારના અનેક અસંયમિત ઉપાય કરે છે. અહીંયા આગળ કહે છે, અરે અન્ય મતમાં પણ એમ કહેવામાં આવે છે કે આ બધા જે જગતના જીવો, મોહી જીવો અહીંયા આગળ કહે છે કે ગંગામાં જઈને સ્નાન કરીને પવિત્ર થવા માંગે છે, પણ જ્યાં કહે છે કે મનમાં જ અસુંદરતા છે, અપવિત્રતા છે, ત્યાં તું બહારમાં આ શરીરને ગમે તેટલા રીતે સ્નાન કરાવે તો પણ કહે છે કે તારું મન, એ શરીર ભલે બહારમાં ચોખ્ખું થાય, પવિત્ર કહેવાય, પરંતુ કહે છે કે મન તારું કદી પણ એ કહે છે અશાંત ભાવ છે, લોભ વૃત્તિ છે, લાલસા વૃત્તિ છે, ઈચ્છા વૃત્તિ છે, ચાહ વૃત્તિ છે, આકાંક્ષા વૃત્તિ છે. તો કહે છે કે આ બધાને એક નામ આપી દીધું આપણે, લોભ. તો કહે છે કે આવી કસાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી કહે છે કે પવિત્ર દશા અહીંયા આગળ પ્રાપ્ત થતી જોવામાં આવતી નથી. આપણે જોયું કે લોભના અનેક પ્રકારના નામ છે. લાલચ, ઈચ્છા, વાંછા. આવું કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે આ જીવે પર પદાર્થની અંદર સુખ માની લીધું છે. એને એમ છે અજ્ઞાનતામાં કે જેટલા પર પદાર્થો મારા સંપર્કમાં આવશે તો કહે છે કે તેટલું હું અહીંયા આગળ જેને કહેવાય કે સુખી થઈ જઈશ. જગતની અંદર જોવામાં આવે છે કે બહારના સંયોગોથી ન કોઈ સુખી છે અને સંયોગોથી ન કોઈ દુઃખી છે. પોતાના મોહભાવથી જીવ દુઃખી છે અને મોહના અભાવની અંદર જીવ સુખી છે. જો બહારના અનેક પ્રકારના પરિગ્રહ પદાર્થો જો એના કારણે જ જો આ જીવ સુખી થઈ જતો હોય તો સ્વર્ગોની અંદર તો એવી વ્યવસ્થા છે કે જેમ ઉપરના સ્વર્ગોમાં જવામાં આવે તો પરિગ્રહ ઓછો છે, પરંતુ ઇન્દ્રિયજનિત સુખ વધારે છે. અને ઉપરના સ્વર્ગોવાળાની અપેક્ષાએ નીચેવાળા સ્વર્ગોના દેવો પાસે પરિગ્રહ વધારે હોવા છતાં પણ ઉપરવાળા દેવોની અપેક્ષાએ નીચેવાળા દેવોને ઇન્દ્રિયજનિત સુખ એ લોકોની અપેક્ષાએ કહે છે કે ઓછું છે. એના પરથી નક્કી થયું કે સુખનો, ઇન્દ્રિયજનિત સુખની વાત ચાલે છે કે આ ઇન્દ્રિયજનિત સુખનો સંબંધ કે બહારના કે સંયોગો સાથે નથી, પરંતુ કે છે કે જેટલી મોહની મંદતા છે, તો જો મોહની મંદતા છે તો કે છે કે અહીંયા આગળ દુઃખનો ઓછાપણું ભોગવવામાં આવે છે, તેને આ જગતના મોહી જીવો સુખ કહે છે. હકીકતની અંદર જ્યાં આગળ આકાંક્ષા છે ત્યાં નિયમથી તૃષ્ણા છે અને ત્યાં આગળ અનંત દુઃખ ત્યાં આગળ જોવામાં આવે છે. આપણે વિચાર કરીએ કે જગતની અંદર જેટલા પણ મોહી જીવો છે તે બધાને એકની ઈચ્છા કેટલી છે? તો કે છે જગતના મોહી જીવોની એકની ઈચ્છા અનંત છે. પદાર્થ જગતની અંદર સીમિત છે અને એક વ્યક્તિને તે પદાર્થો વચ્ચેની જે વાંછા છે, ઈચ્છા છે, તૃષ્ણા છે, તે કહે છે કે તે અનંત છે. હવે એક વ્યક્તિની અનંત ઈચ્છા છે તો કે અનંત વ્યક્તિઓની કેટલી ઈચ્છા, એનું કેલ્ક્યુલેશન કરો.
આત્માનું શાસન નામે ગ્રંથ છે તેની અંદર આ તૃષ્ણા માટે અહીંયા આગળ દાખલો આપ્યો છે આચાર્ય દેવે કે એક એક વ્યક્તિની અનંત ઈચ્છા છે અને અનંત વ્યક્તિઓની કેટલી ઈચ્છા છે. એક વ્યક્તિના ભાગમાં જો એક વસ્તુ પણ આવે છે તો અહીંયા પદાર્થો તો સીમિત છે, તો કે છે કે જો એને જ બધું ભાગમાં આવી જાય તો કે જગતના બીજા પણ અનંત જીવો છે તો કે છે કે તે બધાનું શું થશે. હકીકતની અંદર એમ કહેવા માંગે છે કે તમે ગમે તેટલા પદાર્થોને અહીંયા આગળ ભેગા કરો, પરંતુ આ ઈચ્છાનું સ્વરૂપ એવું છે એ કહે છે કે શાંત થતી નથી, પણ પ્રત્યેક સમયે એ કે અહીંયા આગળ જુવાન ને જુવાન અહીંયા આગળ થતી જાય છે. ક્યારે પણ ઈચ્છાની પૂર્તિ કોઈ પણ જીવને કોઈ પણ કાળે એ કે થતી જોવામાં આવતી નથી. 1 કરોડ મળે તો બોલો આપણે શાંત થઈ જઈએ કે ના થઈ જઈએ? જ્યારે આપણી પાસે 10 લાખ રૂપિયા હોય છે ત્યારે 1 કરોડની વાંચા હોય છે અને મનની અંદર એમ પણ નક્કી કરીએ છીએ કે બસ 1 કરોડ થઈ જાય એટલે એના પછી આપણે કમાવવું પણ નથી, આપણે કંઈ જોઈતું પણ નથી, એની અંદર આપણો જીવનનો ગુજારો થઈ જશે. જેવા અહીંયા પુણ્યના ઉદયની અંદર 1 કરોડ રૂપિયા ભેગા થઈ જાય છે તો તરત જ આપણને 1 કરોડની જગ્યાએ આપણને અહીંયા આગળ 5 કરોડ જ્ઞાનની અંદર દેખાવા લાગે છે. એ ઈચ્છાનો રાફડો આપણો ફાટે છે અને વળી પાછા એ જ વક્કી કરીએ છીએ કે આમ તો મોંઘવારી વધી ગઈ છે એટલે 1 કરોડથી આપણું જીવન ગુજરાન ન ચાલે, પણ જો એકવાર 5 કરોડ થઈ જાય તો અહીંયા આગળ કહે છે કે આપણને શાંતિ થઈ જાય. વળી પાછા પુણ્યના ઉદયની અંદર આ જીવને વિશે અહીંયા જેવા 5 કરોડ થાય છે તો 5 કરોડ થતાની સાથે વળી પાછી 10 કરોડની જેને કહેવાય કે ઈચ્છા થવા લાગે છે. અહીંયા આગળ આ તૃષ્ણાનો રાફડો એ કે ફાટતો જ જાય છે, ફાટતો જ જાય છે, કદી પણ જેને કહેવાય કે અંત આવતો નથી. એની સામે જ્ઞાની ધર્માત્માની આપણે ભૂમિકા જોઈશું. એક તો વ્રતી શ્રાવકની ભૂમિકા હોય છે અને અહીંયા આગળ એક મુનિરાજની ભૂમિકા હોય છે અને એક અવ્રતી શ્રાવકની પણ આપણે ભૂમિકા ઊભી કરી શકીએ છીએ. અવ્રતી શ્રાવક ચોથા ગુણ સ્થાને અહીંયા આગળ ભલે હજી એને વ્રત લેવાના પરિણામ નથી થયા છતાં પણ જીવનની અંદર તેને અહીંયા આગળ સંતોષ વૃત્તિ પણ જોવામાં આવે છે. વિતરાગ ભાવ અંદરમાં એક કસાઈ ચોકડીના અભાવમાં છે, એની સાથે એની જે સંતોષ વૃત્તિ છે, બહારના જીવનમાં સંતોષ વૃત્તિ છે, તેને અહીંયા આગળ વ્યવહારથી ઉત્તમ શૌચ ધર્મ કહેવામાં આવે છે. એનું જીવન અત્યંત સાદગીભર્યું જોવામાં આવે છે. એ સારો એવો સંતોષ પણ વ્યક્ત રાખે છે. હોય છે ભરત ચક્રવર્તી જેવા જગતની અંદર ચક્રવર્તી પણ છે. આપણે કહીશું કે એને શેનો સંતોષ? એ તો 6 ખંડ જીતવા માટે નીકળ્યો છે તો એને સંતોષ શું? એ કે હા, એને હજી પરિગ્રહ પરિમાણ વ્રત લીધું નથી છતાં પણ અભિપ્રાય એમ પડ્યો છે કે આ એક પણ પરમાણુના સંયોગમાં ઊભા રહેવા જેવું નથી, એનો રાગ કરવા જેવો નથી. કમજોરીને કારણે મને આ રાગ ભાવ ઉત્પન્ન થયો છે પરંતુ તેનું સેવન કરવા જેવું નથી. આવો મનની અંદર અભિપ્રાય એનો દ્રઢ છે, આવો વિશ્વાસ દ્રઢ છે. અને જે મિથ્યા દૃષ્ટિ મોહી જીવને જેવી લાલસા અને ઈચ્છા પડેલી છે, આખા 3 લોકની નહીં પણ અનંત લોકની વાસના તો પડેલી છે, એવી વાસના ચોથા ગુણસ્થાનમાં ચક્રવર્તીના જીવોને પડી હોતી નથી. જ્યારે વિશેષ પુરુષાર્થ ઉપડે છે ત્યારે કહે છે કે આ તૃષ્ણાને પણ ત્યાગ કરીને, આ ઈચ્છાઓનો પણ અભાવ કરીને વિશેષ આરાધના માટે નીકળી જાય છે. બીજી ભૂમિકા છે વ્રતી શ્રાવકની. વ્રતી શ્રાવક પંચમ ગુણસ્થાન વર્તી જોવામાં આવે છે. હવે કહે છે કે પોતાના આત્માની આરાધના વધારવા માટે પોતાના પાસે રહેલો જે પરિગ્રહ છે તેની અંદર પણ કહે છે કે એ મર્યાદા કરતો જાય છે અને બાકીના બધાનું શું કરતો જાય છે? બાકીના બધાનો એક દાન કરતો જાય છે, ત્યાગ કરતો જાય છે. કેટલું મળે તો જીવ સંતોષ થાય એમ નથી, પરંતુ એને જે પણ મળે છે એમાં જો એ સંતોષ વૃત્તિ રાખશે તો એ કહે છે કે સુખથી જીવન અહીંયા આગળ જીવી શકે છે. તમે એને ગમે તેટલું આપવા માંગો વ્રતી શ્રાવકને, પણ એને પોતે અહીંયા આગળ પ્રતિજ્ઞા લીધી છે, મર્યાદા કરી છે પરિગ્રહ પરિમાણ વ્રતની. એનાથી કહે છે કે એક ટુકડો પણ એક વિશેષ રાખતો નથી અને એને ઝેર સમાન જાણે છે, એને અહીંયા આગળ પાપ સમાન અહીંયા આગળ જાણે છે. ત્રીજી ભૂમિકા મુનિરાજની છે. મુનિરાજ અહીંયા આગળ મહાવ્રતના ધણી હોય છે. અહીંયા આગળ અપરિગ્રહ એટલે કે મહાવ્રતના અહીંયા આગળ જેને કહેવાય કે ધણી જોવામાં આવે છે. એક 30 તુષ માત્ર પણ
અહીંયા આગળ કે મુનિરાજ પરિગ્રહ રાખતા નથી, એટલા માટે મુનિરાજ આ બધા કરતા વિશેષ કરીને કે શાંતિ અને સુખી અહીંયા આગળ મુનિરાજ જોવામાં આવે છે. એમને કોના પર વિજય પ્રાપ્ત કર્યો છે? તો કે છે કે આ બધા જ્ઞાની ધર્માત્માએ કે લોભ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. બહુ સમજવા જેવી વાત છે. જીવ ક્રોધને જીતી લે છે, જીવ કદાચિત માન કસાઈને પણ જીતી લે છે, અરે જીવ સરળ સ્વભાવી પણ હોય છે, માયાચારીને પણ જીતી લે છે. પરંતુ આ લોભ જે છે તેને અહીંયા આગળ બધા પાપનો બાપ કહેવામાં આવે છે. અને જે અંતમાં જીતાય છે, કર્ણાની યોગની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સંજ્વલન કસાયનો લોભ સૌથી છેલ્લે અંતમાં 10મા ગુણસ્થાનની અંદર ત્યાં જઈને તેનો ત્યાગ કરવામાં આવે છે. આમ ઉત્તમ પવિત્ર દશા ત્યાં 10મા ગુણસ્થાનના અંતમાં એ અપેક્ષાએ અહીંયા આગળ પૂર્ણ પવિત્ર દશા ત્યાં આગળ જોવામાં આવે છે. આમ આપણે સમજી શકીએ છીએ કે આ લોભ કસાય આ બાકીની 3 કસાય કરતાં પણ અહીંયા આગળ કેટલી બધી ખતરનાક છે. આપણે અહીંયા આગળ આ જીવ બધું છોડીને બેસે, બધાના લોભને જીતે, તો અહીંયા આગળ માનનો પણ લોભ થઈ જાય છે, પદનો પણ લોભ રહી જાય છે, આરોગ્યને શરીરને સાચવવાનો પણ લોભ રહી જાય છે. શાસ્ત્રની અંદર આવી ટાઈપના અનેક પ્રકારના લોભના પણ પ્રકારો બતાવ્યા છે. અરે કોઈ નહીં, કંઈ નહીં, તો અહીંયા આગળ ધર્મ ક્ષેત્રે પણ કોઈને કોઈ રીતે પણ અહીંયા આગળ લોભ રહી જાય છે. અરે મોક્ષની પણ ઈચ્છાનો લોભ જ્યાં સુધી હશે, તે વિકલ્પ હશે, ત્યાં સુધી તે જીવને અહીંયા આગળ તેની પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આમ સર્વજ્ઞ ભગવાને સર્વ પ્રકારે લોભનો ત્યાગ કરવાનો અહીંયા આગળ આપણને કહ્યો છે. એક આપણે નાની કથા લઈશું. આપણે એક શેઠ હતા અને એ શેઠની પાસે 3 પેઢી સુધી અહીંયા આગળ ખાવાનું, પીવાનું, અનાજ, સોનું, દાગીના, મકાન ઇત્યાદિ વગેરે વ્યવસ્થાઓ 3 પેઢી સુધીની થઈ ગઈ હોય છે. છતાં પણ આ શેઠનો લોભ તો જોવો, પરિવારનો લોભ તો જોવો કેવો હોય છે કે એને એક જ ચિંતા સતાવતી રહેતી હતી કે મારી 4થી પેઢીનું શું, મારી 4થી પેઢીનું શું. એક જણે એને સલાહ આપી કે તું તારા ગામના પાદરે જા, નગરે જા, અને ત્યાં આગળ તું ઊભો રહીશ તો એક તને સાધુ મળશે અને તું એને અહીંયા આગળ રોજ દાન કરીશ તો અહીંયા આગળ કહે છે કે તારું એવું પુણ્ય ખીલી જશે કે તારી 4થી 5મી 6ઠી 7મી પેઢીની પણ અહીંયા આગળ બધી વ્યવસ્થા થઈ જશે. અને આ પ્રમાણેનો સ્વીકાર કરીને અને એ શેઠનો જીવ રોજ સવારે ત્યાં આગળ પહોંચે. રોજ સવારે પહોંચતા જ એ કહે છે કે ઓલો સાધુ જે તપસ્વી હતો તે એને મળે અને શેઠ એને કંઈક ને કંઈક દાન આપવાના પરિણામ કરે. પણ સાધુ એમ જવાબ આપે છે કે તમે શેઠ થોડા મોડા પડ્યા. એ કહે છે કે અહીંયા આગળ મને જે જોઈતું હતું આજના દિવસે તેની પ્રાપ્તિ મને થઈ ગઈ છે અને હું કાલની ચિંતા કરતો નથી. બીજે દિવસે પણ એવું બન્યું કે શેઠને જે રોજનો સમય આપ્યો હતો એના કરતાં થોડા વહેલા જઈને ત્યાં આગળ પહોંચી ગયા. તો ત્યાં આગળ બીજે દિવસે પણ એવું બન્યું કે એ સાધુને પણ કોઈ અન્યએ દાન આપી દીધું હતું અને દાન આપીને અને શેઠને કીધું કે આજે જોઈતું નથી કારણ કે આજની મારી વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યારે શેઠ એને એ જવાબ આપે છે કે તમારી ભલે આજની વ્યવસ્થા થઈ ગઈ હોય પરંતુ તમે કાલ માટે વાપરજો, પરંતુ આજે મારી પાસેથી લઈ જજો. ત્યારે તે સાધુ જવાબ આપે છે કે આજનું મારી પાસે પડેલું છે તેનો પણ મને બોજો લાગે છે, તો કાલનું જો મારી પાસે રાખું તો હું એ બોજામાં આજનો દિવસ ના કાઢી શકું, એટલા માટે મને તમારા પાસેથી તે ચીજ જોઈતી નથી. આવી રીતે જ્યારે કાલની ચીજ પણ આજે જે લેવા તૈયાર નથી, આ વાત જ્યારે શેઠને અહીંયા આગળ ખ્યાલ આવે છે ત્યારે શેઠ પોતે પછતાય છે કે આ સાધુનું કેવું જીવન છે અને મારું કેવું જીવન છે કે જેને અહીંયા આગળ કાલની પણ ચિંતા નથી અને જેવો હું કે જેને અહીંયા આગળ મને 4થી 5મી પેઢીની પણ ચિંતા છે કે અમારા બંનેમાં દુઃખીનું કારણ શું છે કે દુઃખનું કારણ છે કે આ લોભ વૃત્તિ જે છે, પરિવારની લોભ વૃત્તિના કારણે અનેક વસ્તુઓને એકઠી કરવાની જે લાલસા પડેલી છે એ લાલસા મારા દુઃખનું કારણ છે. અને એ સંન્યાસીનું કે સંતોષનું કારણ શું છે કે એક પણ ચીજ એને રાખવાનો કે આવતીકાલ માટે પણ વિકલ્પ નથી. એટલો વિકલ્પ નથી તેટલી તેને શાંતિ જોવામાં આવે છે, એટલી લાલસા નથી
અને એ એના જીવનની નિર્વાહ કરી શકે છે. કે એનામાં ને મારામાં આસમાન જમીનનો અંતર છે. મારી પાસે 3 પેઢીનું હોવા છતાં પણ એ કહે છે કે હું દરિદ્રી છું. અને આ સાધુ પાસે એક જ દિવસનું વાપરે છે, છતાં પણ મારા કરતા તે કહે છે કે સંતોષની અંદર ધનાઢ્ય છે. ખરેખર કે આવું જીવન આપણું હોવું જોઈએ. જે સંતોષ વૃત્તિ રાખે છે, પુણ્ય પણ એવું બાંધે છે. જો કે આપણે પુણ્યના ગ્રાહક નથી, આપણે તો ધર્મના ગ્રાહક છીએ. પણ એવા જીવને આત્માના ભાન સાથે અહીંયા આગળ જે સંતોષ વૃત્તિ રાખે છે, તો કે છે કે એના ઉતારા ક્યાં થાય છે? એ કે વૈમાનિક દેવમાં ઉતારા થઈ જાય છે. ત્યાંથી ચક્રવર્તી બને છે અને અહીંયા આગળ મહાપુરુષ બને છે, રાજાના જીવો બને છે. અને એનો પણ અહીંયા આગળ ભૂમિકાની અંદર ત્યાગ કરીને જિનેશ્વરી દીક્ષા લઈને અને અહીંયા આગળ અલ્પકાળની અંદર મોક્ષે ચાલ્યા જાય છે. અને જેને અનેક પ્રકારની લાલસા પડી છે, તેને ગમે તેટલું મળે તો જૂનું પુણ્ય તો ખતમ થતું જાય છે. જે મળે છે તેની અંદર પણ સંતોષ તો આવતો નથી, કારણ કે લાલસા તીવ્ર પડેલી છે. અને એ શું કરે છે? પોતાનું પુણ્ય ઘટાડતો એ કે દરિદ્રી થઈને હીન પર્યાયોની અંદર એ પાપ ભોગવવા માટે ચાલ્યો જાય છે. આમ કે છે કે લોભ અત્યંત તીવ્ર કસાઈ પડેલી છે, ત્યાં સુધી પવિત્રતા પ્રાપ્ત થતી નથી. આ લાલસા, ઈચ્છા, લોભનો ત્યાગ કરીને અને આત્માના અવલંબને આપણને બધાને પણ આવી વિતરાગ ભાવ, આવી પવિત્ર દશા, ઉત્તમ સોચ ધર્મ આપણને બધાને પ્રગટ થાય તેવી મંગલ ભાવનાથી આજની વાત હું સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.